કેમ ભાઈ તને નહીં ભાવ તો કેરીનો રસ તો હેમાંગીને કેરીનો રસ હું શુક્રિયા ભૈયા. તો ગાઈઝ આપણું નેક્સ્ટ સ્ટેશન છે. આ મૂર્તિ જોઈને તમને અંદાજ આવી ગયો હશે. આપણે નાથદ્વારા પહોંચવા આવ્યા છીએ. તો નાથદ્વારામાં પાર્કિંગ કર્યું અંદર અને અહીંયા ખબર નહીં કયા રસ્તાથી આવ્યા છીએ આગળ પાછળના. તો મેન્ટેનન્સ ચાલે છે એટલે કે ગાડી લઈ નહીં જવાનું. એટલે ગાડી બહાર પાર્કિંગ કર્યું. પાર્કિંગનો ચાર્જ આપ્યો 60 રૂપિયા. હવે 1 કિલોમીટર હતું એટલે મેં કીધું ચાલો ચાલતા ચાલતા જઈએ, થોડા પગ છૂટા પડે. તો હવે ધીમે ધીમે જઈએ છીએ. તો લાગતા વળગતા હોય તમારા મિત્રો કદાચ. હાય તો પહોંચી ગયા છીએ નાથદ્વારામાં અને અહીંયા એન્ટ્રન્સ છે અને ચા પી પડશે. હવે અહીંયા ચા સરસ પુદીનો આજુબાજુ બધું નાખીને મસાલા નાખીને બનાવે છે. તો એ બી આપણે પીએ. ભાઈ દુકાનો તો જોવા અહીંયા હેવી. ચા પીને પછી આગળની વાત કરીએ. શું કેવો જાય છે દિવસ? નાઈસ. ગાડી તો પડે કાપો નહીં ગીરે. One hour later. એ માંગી મને શોધી રહી છે એમ કે હું આ બાજુથી આવીશ. અરે ત્યાં જ હતો. કેવું રહ્યું? મસ્ત દર્શન થયા? અરે મસ્ત દર્શન થઈ જાય એકદમ. શું થયું? ખોવાઈ ગયા એમ? રબડી ટાઈમ. હેમાંગી જો હવે ખણ ખોતર કરવાનું ચાલુ કર્યું છે, બધું ફેદવાનું ચાલુ કર્યું છે અહીંયા. હું રબડી ખાઉં છું. મસ્ત મજા આવી ગઈ. અને સિસ્ટમ કેવી છે, હવે ફોન મુકાઈ દે એટલે ત્યાં જઈને તમારે કોઈ વસ્તુ જગ્યા છે, ફોન હોય તો એન્ટ્રી નહીં આવતા. ચાલતી હતી ભાઈ રિટર્નમાં તો ખબર જ હતી કે નહીં ચાલે. One hour later. Hey, I've seen this one. This is a classic. તો ગાઈસ અમે આયા છીએ આ શિવજીની મૂર્તિ છે ત્યાં. અને આ જગ્યાએ પહોંચવા માટે ગૂગલ મેપ હેલ્પફુલ નથી, બરાબર? એટલે તમે કદાચ નાથદ્વારા આવો અને આ મૂર્તિ આવવું હોય ને તો ઓલવેઝ સર્ચ કરવાનું ત્રિનેત્ર સર્કલ, બરાબર? અને પછી તમને અહીંયા રસ્તો મળશે. ત્રિનેત્ર સર્કલથી તમારે 4 જણને પૂછવું પડશે કારણ કે 4 રસ્તા છે કઈ બાજુ જવું, બરાબર? તો જમણી બાજુવાળો એક રસ્તો છે ને ત્યાંથી પછી અવાશે. એટલે અહીં આવવું હોય ગૂગલ મેપને યુઝ કરવાનો, ત્રિનેત્ર સર્કલ સર્ચ કરવાનું. અંદર જઈને બતાવો હવે કેવું છે. તો આ બધી એક્ટિવિટી અહીંયા થાય છે. આઈલેસન, બંજી જમ્પિંગ બી છે અહીંયા ગાઈસ. સરસ સરસ. પણ આપણે મોડા આવ્યા છીએ એટલે અત્યારે તો નહીં થાય, પણ જોઈએ છે. તો બ્લોક બ્લસ્ટર, અચ્છા 3 પાડો ને એટલે તમને પેલું એ મળશે. જય બજરંગબલી. તો ગાઈઝ આ જે છે એ શિવજીનું મંદિર નથી, સ્ટેચ્યુ ઓફ બિલીવ કરીને જગ્યા બનાવી છે, ત્યાં શિવજીનું મંદિર બનાવ્યું છે. અહીંયા એમ્યુઝમેન્ટ પાર્ક છે, બધી એક્ટિવિટીઝ છે અને લાઇટ શો ને એવું બધું છે. એનો ટિકિટનો ભાવ તમને બતાવું. પાર્ક એન્ટ્રી 200 રૂપિયા,
પછી શિવજીની મૂર્તિમાં ખભા સુધી જવું હોય તો 400 રૂપિયા. અને બીજું અહીંયા છે 1500 રૂપિયા. અને બીજા આ રીતના બધા ટિકિટ કોમ્બો છે. તો ટૂંકમાં આવું બધું છે. અને તમને આવા બેલ્ટ ને બધું આપશે ને એવું છે. अरे हूँ तो ત્યાં પેલું ट्रेन में गाड़ी में जाना है नहीं कितना दूर है यहाँ से 1 किलोमीटर अब इतना दूर रखते क्यों हो શું ચલ 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 बात तो सही है તો ગાઈઝ આ તો છે ને બિઝનેસ છે. One type of business. તો 400 રૂપિયાની ટિકિટ લીધી છે અને એમાંય તમારે 1 કિલોમીટર ચાલીને અંદર જવાનું. પછી તમને લાઇટ શો બતાવશે. હવે જોઈએ કેવો છે લાઇટ શો. આયા છીએ તો એક્સપ્લોર કરી જ લઈએ હવે. અને પછી પેલું ખભો લઈ જશે એવું કીધું છે. હવે કઈ રીતે ચડાવે છે કે શું કરાવે છે ખબર નહીં, પણ એક્સપ્લોર તો કરો. આવું છે બરોબર. ઈ કા હે હા સમુદ્ર મંથન. જો સમુદ્ર મંથન નું દ્રશ્ય છે ભાઈ. I know. તો આ બાજુ છે આપણે ગયા હતા ને પ્રયાગરાજ. દેવો, આ બાજુ છે દાનવો અને અહીંયા ઉપર શિવજી બેઠા છે. અને હવે અહીંથી એન્ટ્રી છે. તો આ છે એન્ટ્રી ગેટ. અહીંયા શિવલિંગ ઉપર મસ્ત પાણી ચાલી રહ્યું છે. અને અહીં એન્ટ્રીની સાથે જ જોયું કે ભાઈ બાસ્કિન રોબિન છે. એટલે ખબર પડી કે અહીંયા બધું આટલું બધું મોંઘું મોંઘું કેમ છે. જય ગણપતિ દાદા. આ પેલા જેવું છે. આપણે જે વિમાન હતા ને, પેલું કાચનું. અરે બજરંગબલી. હજુ લેઝર શોની એન્ટ્રી છે. અને આ રહ્યા શિવજીનું સ્ટેજ. તો ગાઈઝ અહીંયા એવું છે કે અહીંયા મૂળ મેદાન છે, ત્યાં બેસવાનું. આ મૂર્તિ ઉપર હમણાં લેઝર શો કરશે બરોબર. અહીં બેસો. આપણી જોડે છે પોપકોર્ન છે, કોલા છે અને હેમાંગી છે બરોબર. મજા આવે છે ને? સરસ સરસ. ચલો તો અહીંયા બધા આ રીતે બેઠા છે. બધા અમુક પાછળ સેટ થઈ ગયા છે. આવું બધું છે બરોબર. તો જોઈએ લેસર શો હવે. वंदे गौरभयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते भवानि शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धः स्वान्तः स्थलीश्वरम् त्वं तिरुवन् गुरुवेदवखाना आनतीर पावन कानना विश्वनाथ ममनाथ मुरारी त्रिभुवनमहिमा તો લાઇટ શો સરસ જોયો. હવે પરિશ્રમ કરીને ઉપર જઈશું. એટલે થોડી સીડીઓ ચડીશું અને પછી ત્યાં અહીંથી છે ને અમે ઉપર જઈને પેલું જે આ શંકર ભગવાનનો જે કાન છે ને ખભો ત્યાં સુધી લઈ જશે. એ અહીં સુધી તો ઉપર જઈને બતાવું કેવો વ્યૂ રહે છે. શું ચલો હા જઈએ છે. ખબર નહીં એમાં કે કેમ શ્વાસ શું થાય, શ્વાસને તકલીફ થઈ કઈ હજી બીજી છે. પેલો અહીંયા આવશે. નંદી મહારાજ બી છે. જેમ જેમ જોડે જઈએ ને એમ એમ મૂર્તિ તો
એટલી મોટી થતી જાય છે, એટલી મોટી થતી જાય છે. તો આ છે વેટિંગ એરિયા ગાઈઝ, અહીંયા જે મંદિરમાં દર્શન કરવાનું. હા તો પૈસા લે છે, એવું રહેવાનું. બરોબર, આવી સિસ્ટમ છે અહીંયા. કેટલા ઇંચનું ટીવી છે ખબર નહીં. ગાઈઝ સાઇન કરાવી દીધી છે. આગળ 280 ફીટ ઉપર આવીને, તો ફૂટ ઉપર આવીને એવું જ લાગે. ટેરેસ ઉપર જ ઊભા હોય ને એવું લાગે છે. તો ભાઈ આ છે અહીંયા પેલા શિવજી ભગવાનનો કાન છે, અહીંયા પેલા વાસુકી નાગ છે, અને અહીંયા આવી હાઈટ છે. બરોબર, બાકી તમે લાગે 20-22 માળ ઉપર ઊભા હોય એવું છે. આ છે ચલે ભાઈ, આવી ગયા ભાઈ. 280 ફૂટ ઉપર છીએ આપણે. બરોબર, મજા આવી. પણ આમ એવું લાગે કે ભાઈ આપણે ગિફ્ટ સિટીના ટાવર ઉપર ચડ્યા હોય ને આટલો ઊંચો નાઇસ. અચ્છા નેક્સ્ટ લોકેશન ભાઈ મિરર. નેક્स्ट लोकेशन है डर लगता है जाएंगे तो 21 का चाहिए मैम, ज़्यादा का चाहिए तो ज़्यादा रख देंगे कल से. તો ભાઈ ગ્લાસ બ્રિજ આપણે જે દુબઈમાં ના જઈએ ને હાલ ત્યાં સુધી આ ચલાવજો. બરાબર, તો આ છે, આ ચાલી રહે. આ છે. भैया थोड़ा फास्ट. ના શાંતિથી જાઓ ભાઈ, પડશો અહીં ના થાય માંગી. તો આ છે ગ્લાસ બ્રિજ, મજા આવે. લો સાચી વાત છે. હા તો જો આ પ્રમાણે પછી તું દુબઈમાં ક્યારે જઈશ? પછી ત્યાર તો ના જવાય, ત્યાં તો લપસણી ખાવાની છે ને. નાઇસ ગ્લાસ ડોર. પતી ગયું. કેવું લાગ્યું? તો આ ગ્લાસ વાળું થોડું એમને સારું કર્યું, એમને થ્રિલ કરાયું, મજા આવી. હવે ઉપર આયા ના નંદીજીના જોડે હવે જવાનું છે. તો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, આજે સ્ટેચ્યુ ઓફ શિવા વિશ્વાસ સ્વરૂપમ છે. તો તમે ખાલી પેલું લેઝર શો ને એવું જુઓ ને તો ચાલે, બાકી ઉપર જઈને તો કંઈ છે નહીં. નાની બાલ્કની બનાવી છે ને વ્યૂ મળે છે, અને બીજી બાજુ પેલો ગ્લાસવાળો બનાવ્યો છે. તો એ વસ્તુ માટે 200 રૂપિયા ખર્ચવા વર્થ નથી. બરાબર, તો તમે લાઇટ શો માટે આવજો, બાકી આ બને તો અવોઇડ કરજો. બાકી ઈચ્છા હોય તો મારી જેમ જજો ગ્લાસ ઉપર ચાલવા. નહીં કેવું રહ્યું? મજા આવી? ના રે ના. તો હેમાંગી મજા આવી ગઈ ફરવાની? તો ગાઈઝ, આ હતી આપણી આખી ટ્રીપ. હવે અહીંથી સીધા બોલ્યા ચાલ્યા વગર ઘર ભેગા જઈશું, અને રસ્તામાં કંઈક જમી લઈશું. બરાબર, તો વિડીયોને આપણે આટલે રાખીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય.